હે મારા ભગવાન, આ મેં શું ભૂલ કરી હે કે તું મને આવી સજા આલી રહ્યો મને? તું એક કોમ કર, પેલા જન્મમાં તું મને મોણો જન્મ હાઈકે બતાજી, મારે મોણો જન્મ બિલકુલ જોવતો નહીં. એક કોમ કર, મારા પેલા જન્મમાં ગધાડા જન્મ જોવે. અલા ગધાડો નહીં, ગધાડો તું મારા બહેરે બહેરે રાખ્યો, તું મને શું ભણાવી? એક કોમ કર, પેલા જન્મ હે ને તું મને કૂતરું ભણાવજે, હુંડ ભણવા તૈયાર હું, પણ ભૂલે જ કે મોણસ જન્મ મને મત આંજે, એટલે મત આંજે મત આંજે. સાલી નથી ચેનથી જીવવા દેતી, નથી ચેનથી ખાવા દેતી, નથી ચેનથી ઉરવાય દેતી નહીં મને. બસ ઘરના કોમ કોમ ને કોમ. પેલો ગોમનો રોયો મારો હારો શું બકે એકલો એકલો? દાવા દીજી લાવજી. એ કોઈ ના, હું તો એમ કહું ભગવાન તારા જેવી બૈરી આખા ગોમને આલે. આજુ કોઈ મેં ધોવાનું ખોલ્યું તો જાણે કપડા તો બદલે બદલી બદલી મને ધોવા લે જાય. નહીં ધોવું જા, હું તો ધોવા ધોબરા પડે લે. આ લુગડા મુગડા બધું ધોઈ નાખજે, કર્મો આણે પડે ધોઈ નાખજે. હા ધો જા, ખોટી મારા માથા પર ચડી ઊભી. પછી કચરા પૂતું પણ બાકી છે, ધોઈ નાખજે. બધું કરે, બધું હું તું આ ઢોકલીને જા, ખાલી ઢોકલીને જા, બધું કરે. લુગડા વગી ધોજે, નકર હું તો તને ખાડી નો છું. આ 5000 ની હાડી છે, ખબર પડે છે ને તને? મારી બેટી અને હે ને હવે મારે કોઈ કરવું પડશે. અને ને એમ કોમ કરો અને મારી નાખું. પણ મારે તો સારું, મારું શું થાય? એને હે ને મારી જ નોખવી. અમે મારે જ ઘરના કોમ કરવા પડે, વાછડું પોતું વાહન ખાવા બાવા મારે જ બનાવવું પડે. એના કરતા રાતના હું રે ને તો ઘોડો દબાઈ નાખવાનો મારે. ઉભો રહેજી, આરી હુરી જ છે કે ધોકો લઈને ધોકા માથા મારી નાખો આપતો એને. થાચે એટલે કસરત કરું કે થોડી. બોલ આ પછી લેતો જા. શું કરું? આ કરિયાણું લેતો આય. યાર આ પરચીમાં યાર મારે એક બુધાલા લખી દે ને યાર, 3 દાવાથી ગાધી નહીં. આ બુધાલા નાખો તો મને અટક આવે એમ છે. હવે તું બુધાલા પછી ખાજે, આ વેલા લેતો આય. યાર લખી દે ને, આવું શું કરતી છે? એક તો માગું તો બધું બીજું વધારે માગું હું. વહીથી સીધો જાજે, આગળ સોણ પડ્યું છે એ ખાઈ લેજે. હા શું કરતો હતા ભાઈ? બોલ માર્યો મારે મોડું થાય ગોમની વસ્તુ લાવવા એટલા ટાઈમ નહીં મારા જોડે, હું જાઉં છું. અલ્યા છો મોડ થા ઘરે બેસ વાત કરીએ. હું તારા જે બહેરી ગુલામી કરવાની કે બોલ શું કહો? અમે તારા બેસ. હાય શું જાતો તો ગાવો ગાટલો? એટલે આ ગોમની આ બહેરે વસ્તુ મંગાવી હતી લેવા જતો તો. બોલ એટલે આ તું શું આખો દાડે બહેરું કે આમ કર તેમ કર, બહેરું ગુલામી કરી. એટલે આ ભાઈ કરવું પડે, આ તો બહેરું આ બરોબર. બધું આમાં તો ના સોડું, હું તો ના કરું બધું આવું બધું કરું. એટલે તું એક વાર લગન કરાવ તો તને ખબર પડી જાય કે બહેરું આપણા પાસે શું ના કરાવે. તું ખાલી એકવાર મારે લગન કરાય તો તું ખાલી બહેરું કના કેવું કરે શું ખાલી તને એટલે બતાવ. આ તું જેમ છે ને એમ બરોબર છે, સુખી છે એમ કે નકર તું લગન કર્યા પડે ને તો પછી તું ખુદ કે લગન નું ભૂસ માથા પર ઉતાર. નકર તું એ કેતો ફરે કે બહેરું જોથી મને આવું મળ્યું કે ઘણી આ કરાવ ઘણું તે કરાવ ઘણી ફરવાનું કરાવ. જેમ છે બરોબર એ બહેરો કેવું કરી બીજા તો આપણે ના થયું બધું કોઈ. એટલે રહેવા દે હવે, બધાએ કરી હવે જેનો લગન કરે પૂછજે ખાલે કે બહેરું એટલે શું. હા તો આ ભાઈ આવશે હું જોઈ લેવી તો. એટલે આ બહેરો છે તો હું કંટાળી જાઉં. આ લગન બગન મત કરજે ને, આ બરોબર છે ના કરવા લગન. તું આખો દાડે ગરમી કામ કર ઘર ઘરે બહેરા કે આમ કર તેમ કર, ગામમાં આવે તો કોઈ સલાહ હારી મળે, કોઈ ખબર પડે કે શું કરાય શું ના કરાય. કોણ સલાહ હાલે? એટલે તું આવી તો ખબર પડે કે ગમે તે સારો માણસ મળે, મારા જેવો કોઈ કે તને.
આ તું સલાહ લીધી મને ચાલો ને આપણા પાસે સેમ માણસ છે હવે તે જો લગન કરે તે તને ખબર કે તારો મોણસ એ ઘણા જોઈ ગોમના મને ખબર ના હોય ગોમમાં રહેતા તું કદી ગોમમાં આવતો બેલા ગોમમાં ઊંચો જ નહીં આવતો પછી તને તંબુરો ખબર હોય તો હેડ ને બતાય ને મને કે આવો એવું હોય તો મને ચેતા બહેરા હાથો રાખું એ તો એક મત તું હા મારા દોસ્તાર છે હા એક તાંત્રિક બાબુ આપણો ગોમનું બધું જોણે બેરાન ચીના વશમાં કરું બધું જોણે તો એને તું તો મને લઈ જાય હાથે હું તને બધી માહિતી આલશે રહ્યો એટલે આમ આપણે જે કે એમ બહેરું કરશે બેરું તારા જેવું કરશે બધું તું શું ખબર બેલા જેવું ઊંચો જ નહીં આવતો એક વાર આય ખબર પડે મારાથી તું તો હાલ ને હાલ હેડ કે તાણી આ તો હેડ તારે આપણે જઈએ હેડ તાણી જે બીજી આમ કરશે તો કરી કે આ બહેરું બધું પાક્કું કરશું ભાઈ ખાલી જો ભાઈ હવે પોકો આપણે આયા હા પછી આપણે હોમે ખાલી બો બે અને તારી બધી જે સમસ્યા કહેજે તારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય બરોબર મારે કોઈ સમસ્યા ખાલી આ બહેરા મને રોવું યાર હા તારા બહેરા તો ખાલી મને કરી હાલ તારો બહેરાનો પૈસા તારા એકદમ સોધ થઈ જાય હાર વે ભાઈ ભોવાજી મારું મોટું ભોવાજી ગાજર હતી અંદર મળી જાય કે નહીં મળે અંદર જા મળશે મળવા માટે હા હા તો જવું છું બરાબર બોલતો નહીં તો નવો ખાવાનો પાછા બે મુર્ગા ફસવાના એ તો ફસા ને આપડે તો પગારથી મતલબ ને ફોન સિક્યુરિટીનો ફોન આવ્યો છે આપણા મોબાઈલ પર શું બોલું હા લાલજી બે મુર્ગા આવ્યા છે બાપજી બે મુર્ગા આવ્યા છે હા તો બોલો બોલો અંદર બોલો જલ્દી મોકલો લાલજી એને મારે એક સમસ્યા હે બસ બેટા તારી સમસ્યા મને ખબર છે શું સમસ્યા લઈને આવે છે તારે બૈરીનો પ્રશ્ન છે બૈરીની સમસ્યા લઈને આવે છે બાબા ચમત્કાર કી જય હો બાબા ચમત્કાર કી જય હો આ બાબા મારે એક સમસ્યા હે મારા બહેરો મને ખૂબ હેરાન કરે તમે કોઈ એવી દવા કરો જેથી મારા બહેરો હે ને મારા આમ હાથમાં આવી જાય રૂ આ દાવા હાથનો ખેલ છે તું ભલ ભલાના પ્રશ્નો દૂર કરી નાખ્યા ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ તમે ઉભા તો બહાર આવો તમારું કામ છે ભાઈ તમારું કામ થઈ જશે બાબા છે ને પૈસા વધારે છે પણ હું તમને સમજીને કરાવી દઈશ કોઈ ચેલા લેવો મંદાજે અંદાજે તોય તમારે 50,000 તો ખર્ચો થશે 50,000 રૂપિયા આ તો બાપજી તો વધારે છે આ તો પણ તમને થોડા એમ દુઃખી લાગો છો એટલે મને એમ થોડી વધારે કેવો 50,000 કોમ થઈ જાવ પણ પૈસા સવાલ નહીં કરો આમ તો એકદમ 100% ગેરંટી હંગાતે અમે હા તો વધો નહીં ભાઈ તારો પૈસા થઈ જાવ 50 વધો નહીં સારો હેડો ભાઈ સાહેબ ઓમ બહેરો હાથમાં નાચશે તો કરી કે મારે અરે ઈશારા પણ નાચશે તો 450 તો 50 હા હેડો ફાઇનલ अरे गोलमाल है भाई सब गोलमाल है લાખ નિરંજન બેટા આ તને ફળ આપું છું એક સવાર આપજે ને એક સાંજે આપજે કોમ થઈ જાય ને આપણું હા તારું કામ 100% થઈ જશે ચમત્કાર બાબાની જય હો બાબાની જય હો. મેલ પડી ગયો છે કામ થઈ ગયું છે. હવે કાલે પાર્ટી કરીએ. શું ખેલા જાય તો ઘેર કોમ પડે અહીં ના બધું શું કરીએ આ તું જાઉં આવું છું ના હાલે અરે આવું આવું ના હાલ શું કરી લે? તારો રોયા ખાઈને ગયો તો આપણે ઘેર હતું. આ વસ્તુઓ ગમો મળી નહીં મને પણ આપણે ફળ લાવે ફળ ખાઈ લે તારા માટે જ છે આરે શાનો ફળ છે આ? મારે નહીં ખાવો અરે ખાઈ લે હારો ફળ છે આરે અને બુદ્ધિ તેજ વધે વાળાથી ખબર હે? હું આ પૈસાથી ખરીદીને લાવ્યો આ કોઈ નથી ફળ પર ખાઓ એટલે ખાઈ લે સાચું કહું અરુણી હું ઘૂસી બેઠી હું લે આ ખા કે પણ મારે નહીં ખાવું હે લઈ જાય મને તું હવે ઘેર તો ના ખવડાવો શું થયું તમે બૈરી જબરદસ્ત માર્યો હે ફટાફટ પૈસા મળી તો ના હોય થી હા તો ચલો આપણે આજે અમે શ્રી કૃષ્ણ યંગ બોય ટીમ દ્વારા એક અંધશ્રદ્ધા વિશે કોમેડી વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યું જેમાં તમે જોઈ શકશો કે આજકાલમાં ભુવાઓ તાંત્રિક બાવાઓનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે તમને પૈસાની લાલચ આવવામાં તમને ફસાવશે પણ તમારે હકીકતમાં આ વસ્તુમાં તમારે પડવા જેવું નહીં તમારા પૈસાનું પોણી થઈ જશે રિયલમાં આવું બધું હોતું નથી જે તમારા કર્મમાં હશે તે થવાનું હોય તો તમે આ વિડીયો તમને ગમે
તો ખાસ જોજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બીજા લોકો સુધી પહોંચાડજો, બરાબર.